આજથી હોળાષ્ટકનો પ્રારંભ 8 દિવસ માંગલિક કાર્યો માટે નિષેધ, કરિયર, સંતાન પ્રાપ્તિ, સ્વાસ્થ્ય અને ધનલાભ માટે કરો આ ઉપાય. શુક્રવાર એટલે કે 7 માર્ચ 2025ની હોળાષ્ટકનો પ્રારંભ થશે અને હોલિકા દહન બાદ 14 માર્ચ 2025ના રોજ પૂર્ણ થશે. ધર્મગ્રંથો અને લોક માન્યતાઓ પ્રમાણે હોળી પહેલાના 8 દિવસને હોળાષ્ટક કહેવાય છે. આ દિવસોમાં કોઈ પણ પ્રકારના શુભ કામ કરવામાં આવતા નથી. હોળાષ્ટકની પરંપરા પ્રકૃતિ અને વાતાવરણના ફેરફાર સાથે જોડાયેલી છે. આ દિવસોમાં ગ્રહની ચાલ અને ઋતુઓમાં ફેરફાર થવાથી માનસિક અને શારીરિક સંતુલન ખરાબ થઈ જાય છે. આ કારણે જ આ દિવસોમાં શુભ અને માંગલિક કાર્યો કરવાની મનાઈ છે. હોળાષ્ટક શું છે? હિન્દુ ધર્મમાં હોળીના તહેવારનું વિશેષ મહત્વ છે. હોળી ફાગણ મહિનાની પૂનમના દિવસે ઉજવવામાં આવે છે, પરંતુ હોળાષ્ટક ફાગણ મહિનાના શુક્લ પક્ષની અષ્ટમીથી શરૂ થઈ જાય છે. હોળાષ્ટક હોળી અને અષ્ટક શબ્દોથી બનેલો છે, એટલે કે હોળીના 8 દિવસ. સમગ્ર દેશમાં ફાગણ મહિનાની પૂનમ પર હોલિકા દહન કરવામાં આવે છે, તેથી હોળાષ્ટક હોળીના 8 દિવસ પહેલા જ લાગી જાય છે. હોળાષ્ટકમાં માંગલિક કાર્યો કરી શકાતા નથી. હોળાષ્ટક દરમિયાન બધા માંગલિક કામ અને 16 સંસ્કાર કરવામાં આવતા નથી. સાથે જ જો આ દિવસોમાં અંતિમ સંસ્કાર કરવા પડે તો તે પહેલાં ખાસ પૂજાપાઠ અને શાંતિ કર્મ પણ કરવામાં આવે છે. હોળાષ્ટક દરમિયાન 16 સંસ્કારો કરવાની મનાઈ હોવાથી આ સમયગાળાને શુભ માનવામાં આવતો નથી. ગ્રહોની ઉગ્ર ચાલ. જ્યોતિષશાસ્ત્રની દૃષ્ટિએ જોઈએ તો ગ્રહોની સ્થિતિને કારણે હોળાષ્ટકના આ 8 દિવસ અત્યંત અશુભ મનાય છે. આ 8 દિવસ દરમિયાન 8 ગ્રહ ખૂબ જ ઉગ્ર રહે છે. ઉગ્ર ગ્રહોમાં સૂર્ય, ચંદ્ર, શનિ, શુક્ર, ગુરુ, બુધ, મંગળ અને રાહુનો સમાવેશ થાય છે. જ્યોતિષ વિદ્યા અનુસાર ગ્રહોની ઉગ્ર પરિસ્થિતિ માંગલિક કાર્યો પર ખરાબ અસર પાડે છે. સાથે જ આવા કાર્યો કરાવનારને અશુભ પરિણામો ભોગવવા પડી શકે છે. એ જ કારણ છે કે હોળાષ્ટક દરમિયાન કોઈ પણ પ્રકારના શુભ કાર્ય કરવામાં નથી આવતા. હોળાષ્ટકમાં મંત્રજાપ અને ધ્યાન કરો. હોળાષ્ટક સમયે વાતાવરણમાં વધારે ઠંડી રહેતી નથી કે ગરમી પણ રહેતી નથી. આ સમય વાતાવરણમાં પરિવર્તનનો છે. ઠંડીની ઋતુ જશે અને ગરમી આવી રહી છે. એવામાં મોટાભાગના લોકોનું મન કામમાં લાગશે નહીં. આ કારણે હોળાષ્ટકના દિવસોમાં ધ્યાન કરવું સૌથી વધારે ફાયદાકારક રહે છે. ધ્યાન કરવાથી મનની એકાગ્રતા વધે છે, નકારાત્મક વિચારો દૂર થાય છે. આ દિવસોમાં કરવામાં આવતા જાપ અને પૂજાપાઠથી ભક્તની મનોકામનાઓ પૂર્ણ થઈ શકે છે. વાતાવરણ સાથે શરીરમાં પણ ફેરફાર થાય છે. હોળી પહેલા 8 દિવસ એવા સંકેત આપે છે કે રોજિંદા જીવનમાં ફેરફાર કરી લેવો જોઈએ. આ દિવસોમાં વાતાવરણમાં ફેરફાર સાથે જ શરીરમાં હોર્મોન્સ અને એન્ઝાઇમ્સમાં પણ ફેરફાર આવે છે. મૂડ સ્વિંગ થવા લાગે છે. સેક્સ્યુઅલ હોર્મોનના કારણે શારીરિક અને માનસિક ફેરફાર પણ થવા લાગે છે. વાતાવરણ બદલાવાથી હાર્ટ અને લીવર ઉપર પણ ખરાબ અસર પડે છે. હોળાષ્ટક દરમિયાન વાતાવરણમાં હાનિકારક બેક્ટેરિયા અને વાયરસ વધારે એક્ટિવ થઈ જાય છે. શરદીથી ગરમી તરફ જતા આ વાતાવરણમાં શરીર ઉપર સૂર્યના અલ્ટ્રાવાયોલેટ કિરણો વિપરીત અસર કરે છે. આ દિવસ સંકેત આપે છે કે સાઇટ્રિક એસિડવાળા ફળનો ઉપયોગ વધારે કરવો જોઈએ. સાથે જ ગરમ પદાર્થોનું સેવન ઓછું કરી દેવું જોઈએ. સ્વાસ્થ્ય માટે હોળિકા દહન સારું હોય છે. હોળિકા દહનના દિવસે જ અગ્નિ પ્રગટાવવામાં આવે છે. તે શરીર સાથે સાથે આસપાસના બેક્ટેરિયા અને નકારાત્મક ઉર્જાને દૂર કરે છે. કેમ કે ગાયના ગોબરથી બનેલા છાણા, પીપળો, પલાશ, લીમડો અને અન્ય વૃક્ષના લાકડાથી હોળિકા દહન થવાથી જે ધુમાડો ઉત્પન્ન થાય છે તે સ્વાસ્થ્ય માટે સારો હોય છે. હોળાષ્ટકને અશુભ માનવાનું કારણ. હોળી પહેલા 8 દિવસને અશુભ માનવામાં આવે છે. આ દિવસોમાં કોઈ શુભ કામ કરવામાં આવતું નથી. તેને જ હોળાષ્ટક કહેવામાં આવે છે. આ દિવસોમાં ભગવાન કૃષ્ણના મંદિરમાં ખાસ પૂજા શૃંગાર સાથે ઉત્સવ મનાવવામાં આવે છે. ભક્તિ અને પૂજાપાઠની દૃષ્ટિએ તો સમય ખાસ હોય છે, પરંતુ આ દિવસોને અશુભ માનવા પાછળ 2 કથાઓ જણાવવામાં આવે છે, જેમાંથી એક શિવજી સાથે જોડાયેલી છે. બીજી ભગવાન વિષ્ણુ અને તેમના ભક્ત પ્રહલાદ સાથે જોડાયેલી છે. પ્રથમ કથા પ્રહલાદને 8 દિવસ યાતનાઓ આપવામાં આવી. પૌરાણિક કથા પ્રમાણે પ્રહલાદ બાળપણથી જ ભગવાન વિષ્ણુના ભક્ત હતા. તે જોઈને તેમના પિતા હિરણ્યકશ્યપે તેમના ગુરુને કહ્યું, કંઈક એવું કરો કે પ્રહલાદ વિષ્ણુના નામનો જાપ બંધ કરે. અનેક કોશિશો પછી પણ ગુરુ અસફળ રહ્યા. ત્યારે અસુર રાજે પુત્રની હત્યાનો આદેશ આપ્યો. પ્રહલાદને ઝેર પીવડાવ્યું, તલવારથી પ્રહાર કર્યો,
નાગ સામે ઊભો રાખ્યો, હાથીના પગ નીચે પણ કચડી નાખવાનો વિચાર કર્યો, પરંતુ દરેક વખતે ભગવાને પ્રહલાદનો જીવ બચાવ્યો. માન્યતા છે કે હોળી પહેલાના 8 દિવસ એટલે 8થી પૂનમ સુધી પ્રહલાદે ખૂબ જ યાતનાઓ સહન કરી હતી. તેને જ યાદ કરીને હોળાષ્ટક ઉજવવામાં આવે છે. છેલ્લે હોળિકાએ પ્રહલાદને લઈને આગમાં પ્રવેશ કર્યો, પરંતુ પ્રહલાદ બચી ગયા અને હોળિકા બળીને ભસ્મ થઈ ગઈ. શિવના ગુસ્સાથી કામદેવ ભસ્મ થયા. કથા પ્રમાણે હિમાલય પુત્રી પાર્વતી ઈચ્છતા હતા કે તેમના લગ્ન ભોળાનાથ સાથે થાય, પરંતુ શિવજી પોતાની તપસ્યામાં લીન હતા. ત્યારે કામદેવ પાર્વતી માતાની મદદ કરવા પહોંચ્યા. તેમને પ્રેમ બાણ ચલાવ્યું અને શિવજીની તપસ્યા ભંગ થઈ ગઈ. શિવજીને ગુસ્સો આવ્યો અને તેમને પોતાની ત્રીજી આંખ ખોલી દીધી. કામદેવનું શરીર તેમના ગુસ્સાની જ્વાળામાં ભસ્મ થઈ ગયું. પછી શિવજીએ પાર્વતી માતાને જોયા. પાર્વતીની આરાધના સફળ થઈ અને શિવજીએ તેમને પત્ની સ્વરૂપે સ્વીકાર કર્યા. આ કારણે પ્રાચીન સમયમાં હોળીની આગમાં વાસનાત્મક આકર્ષણને પ્રતિકાત્મક રીતે બાળીને સાચા પ્રેમના વિજયનો ઉત્સવ ઉજવવામાં આવે છે. જે દિવસે શિવજીએ કામદેવને ભસ્મ કર્યા હતા તે દિવસ ફાગણ સુદ આઠમ હતો. ત્યારથી હોળાષ્ટકની પ્રથા શરૂ થઈ. હોળાષ્ટક દરમિયાન શું કરવું? હોળાષ્ટકમાં સ્નાનદાન, જાપ, દેવી દેવતાઓની પૂજા કરવી જોઈએ. આ દિવસોમાં ભક્ત પ્રહલાદે ભગવાન વિષ્ણુની આરાધના કરી હતી, એટલે વિષ્ણુ પૂજાનું વિધાન ગ્રંથોમાં ઉલ્લેખવામાં આવ્યું છે. આ દરમિયાન ભજન કીર્તન, વૈદિક અનુષ્ઠાન અને યજ્ઞ કરવા જોઈએ, જેથી કષ્ટોથી મુક્તિ મળી શકે. હોળાષ્ટકમાં મહામૃત્યુંજય મંત્રનો જાપ કરવાથી દરેક પ્રકારના રોગ અને કષ્ટોથી છુટકારો મળે છે અને ઉંમર વધે છે. હોળાષ્ટકના દિવસોમાં શું ન કરવું? હોળાષ્ટકના 8 દિવસ દરમિયાન ખાસ કરીને લગ્ન, ગૃહ પ્રવેશ, મુંડન અને અન્ય શુભ કાર્યો કરવાની મનાઈ હોય છે. સાથે જ આ દિવસોમાં અંતિમ સંસ્કારને છોડી બધા જ સંસ્કાર કરવા પણ વર્જિત હોય છે. હોળાષ્ટક દરમિયાન સગાઈ, શ્રીમત અને ગ્રહ શાંતિ પણ કરવામાં આવતી નથી. આ દિવસોમાં વહુ કે દીકરી પોતાના માતા પિતાના ઘરે પણ જતી નથી. હોળાષ્ટક દરમિયાન આ ઉપાય કરવા. સંતાન પ્રાપ્તિનો ઉપાય. જો કોઈ કપલ નિસંતાન હોય તો તેઓએ લાડુ ગોપાલના વિધિ વિધાન સાથે હોળાષ્ટક દરમિયાન પૂજાપાઠ કરવા જોઈએ. આ સમય દરમિયાન હવનમાં શુદ્ધ ગાય ઘી અને ખાંડનો ઉપયોગ કરો. આ ઉપાય કરવાથી નિસંતાનને પણ બાળકો મળે છે. કરિયરમાં સફળતા માટે. જો તમે કરિયરમાં સફળતા મેળવવા માંગતા હો તો હોળાષ્ટકમાં આ ઉપાય કરો. ઘરે અથવા ઓફિસમાં જવ, તલ અને ખાંડ સાથે હવન કરો. આમ કરવાથી તમારી કરિયરમાં આવતા તમામ અવરોધો દૂર થઈ જશે. તમે જે પણ ક્ષેત્રમાં કામ કરવાનું શરૂ કરો છો તેમાં તમે સરળતાથી સફળતા મેળવી શકશો. સારા સ્વાસ્થ્ય માટે. સારા સ્વાસ્થ્ય માટે હોળાષ્ટકમાં મહામૃત્યુંજય મંત્રનો જાપ કરવો જોઈએ. આ જાપ કર્યા પછી ગૂગળથી હવન કરવાનું ભૂલશો નહીં. માન્યતા અનુસાર આમ કરવાથી વ્યક્તિને અસાધ્ય રોગથી મુક્તિ મળે છે. ધન પ્રાપ્તિ માટે. જે લોકો આર્થિક રીતે નબળા હોય તે લોકોએ હોળાષ્ટકમાં આ ઉપાય જરૂર કરવા જોઈએ. કનેરના ફૂલો સાથે સરસવ અને ગોળથી હવન કરવો જોઈએ. આમ કરવાથી પૈસાથી સંબંધિત તમામ સમસ્યાઓ દૂર થઈ જશે. એટલું જ નહીં, સંપત્તિ સંબંધિત બાબતોમાં પણ લાભ થશે. જો મિત્રો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આવા નવા વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ ગુજરાતી હિન્દી મોટિવેશનલ સ્ટોરીને સબસ્ક્રાઇબ કરો. બાજુમાં રહેલ બેલ બટન ક્લિક કરો તેથી તમને અમારા નવા વિડીયોની નોટિફિકેશન મળે. ધન્યવાદ. નોંધ: આ વિડીયોમાં આપેલી કોઈ પણ માહિતીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી જ્યોતિષ, પંચાંગ, માન્યતાઓ અથવા ધાર્મિક ગ્રંથો જેવા વિવિધ માધ્યમોમાંથી એકત્રિત કરવામાં આવી છે અને તમારી સમક્ષ રજૂ કરવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર માહિતી પૂરી પાડવાનો છે. ગુજરાતી હિન્દી મોટિવેશનલ સ્ટોરી યુટ્યુબ ચેનલ તેની સત્યતા અને સિદ્ધ હોવાની અધિકૃતતા આપી શકતા નથી. કોઈપણ રીતે તેનો ઉપયોગ કરતા પહેલા કૃપા કરીને સંબંધિત નિષ્ણાતની સલાહ અચૂક લેવી.